ઠંડીની સિઝનમાં માર્કેટમાં ઘણી લીલી તુવેર જોવા મળે છે. તો આજે આપણે લીલી તુવેરનું શાક બનાવવાનું છે. તો તેની માટે મેં 500 ગ્રામ તુવેર લીધી હતી. તેના દાણા કાઢીને તેને સારી રીતે ધોઈ લીધા છે. તે આપણે કુકરમાં એડ કરીશું અને દાણા ડૂબે તેટલું પાણી લેવાનું છે. તેમાં મીઠું અને ચપટી હળદર નાખીને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 2 સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું. તો જોઈ શકો છો કે તુવેર સારી રીતે બફાઈને તૈયાર છે. હવે કઢાઈમાં 5 થી 6 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થવા આવે એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું. હવે અહીંયા ચપટી હિંગ એડ કરવાની છે. હવે એક નંગ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તે એડ કરીશું અને જે લીલી ડુંગળી આવે છે તે અહીંયા અડધી વાટકી જેટલી લીધી છે અને બંને ડુંગળીને આપણે સારી રીતે સાતળી લઈશું. તો ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળવાની છે. હવે અહીંયા મેં લીલું લસણ લીધું છે તે એડ કરીશું અને આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરી છે. તે પણ લઈને તેને સારી રીતે સાતળવાનું છે. તો જોઈ શકો છો કે સારી રીતે સાતળાઈને તૈયાર છે. હવે આમાં આપણે મસાલા એડ કરીશું. તો અહીંયા મેં 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી ઊંધિયાનો મસાલો એડ કર્યો છે. તો મસાલા પણ આપણે સારી રીતે સાતળવાના છે. તો જોઈ શકો છો કે મસાલા પણ સતળાઈ ગયા છે. હવે અહીંયા મેં 1 નંગ મોટું ટામેટું લીધું હતું. તો ટામેટાની ગ્રેવી કરી છે તે એડ કરીશું અને તેને પણ સારી રીતે સાતળવાનું છે. તો ટામેટાની ગ્રેવી જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. હવે તેમાં જે આપણે લીલી તુવેર બાફીને રાખી હતી તે એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો લીલી તુવેર સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું લીધું છે તે એડ કરીશું અને મીઠું નાખ્યા પછી તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે મિક્સ કર્યા પછી તમારે જે પ્રમાણેની ગ્રેવી રાખવી હોય તેટલું આપણે ગરમ પાણી એડ કરવાનું છે. તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે તેને ઉકળવા દેવાનું છે. તો જોઈ શકો છો કે અહીંયા આપણે પાણી પણ એડ કરી દીધું છે અને તે ઉકળવા પણ માંડ્યું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી કોથમીરને ભભરાવી દઈશું. તો તૈયાર છે આપણી લીલી તુવેરનું શાક. તો તમે પણ ચોક્કસથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે. અને તમને મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ એક લાઈક જરૂરથી